નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે રાબેતા મુજબ આપણે જોઈ લઈએ. એફઆઈ નો ડેટા હમણાં જ અપડેટ થયો છે. 20 તારીખનો ડેટા છે. એઝ યુઝ્યુઅલ એ લોકોની હેબિટ પ્રમાણે એફઆઈ 3,300 કરોડનું અહીંયા સેલિંગ કરેલું છે અને સામે ડીઆઈએ 3,900 કરોડનું બાઇંગ કરેલું છે. એટલે એફઆઈ નું સેલિંગ જે મુજબ થઈ રહ્યું છે બધું ચાલુ જ છે. બરોબર. હવે આપણે ચાર્ટમાં પાછા આવી જઈએ. જો હવે તમને યાદ હોય તો હું આ એક રેન્જ વિશે વાત કરતો હતો અને ઓલ્ધો આપણે ડિસ્કસ કર્યું હતું કે આ ટ્રેડિંગ માટેની રેન્જ નથી, આ માર્કેટને જોવા માટેની રેન્જ છે. અને મેં કીધું હતું કે બહુ ચાન્સીસ છે કે માર્કેટ આ રેન્જમાં ટાઈમ સ્પેન્ડ કરશે અને થોડુંક આપણને બોરિંગ લાગશે, થોડુંક ફ્રસ્ટ્રેટિંગ લાગશે આ બધી વસ્તુમાં. અને મેં આજે આપણી જે સુપર ટ્રેડર કમ્યુનિટી છે, આપણી એપ છે, બધેને હું અપડેટ આપું જ છું કે કોલ સાઇડ જાઓ કે પુટ સાઇડ જાઓ, ગમે એ કરો, પ્રોફિટ તરત બુક કરી લેજો. કારણ કે પ્રોફિટ બહુ હાથમાં રહેશે નહીં જ્યાં સુધી આ રેન્જ ક્લિક નહીં થાય ઉપર યા નીચે, ત્યાં સુધી ગમે ત્યારે બાઇંગ અને સેલિંગ આવશે અને ઓનગોઈંગ ટ્રેન્ડ છે એને ડિસ્ટર્બ કરશે. બીજી વસ્તુ, તમે સેન્સેક્સમાં તમે જુઓ તો એ જ રેન્જ મેન્ટેન થઈ છે. બેંક નિફ્ટીમાં જુઓ તો બેંક નિફ્ટીની જે રેન્જ હતી એ જ રેન્જ મેન્ટેન થઈ છે. હા, એક વસ્તુ સારું છે કે અમુક અમુક સેક્ટરમાં આજે બહુ સારું બાઇંગ દેખાતું હતું. હવે નિફ્ટીનો આપણે 15 મિનિટનો ચાર્ટ જોઈ લઈએ ને, એક વસ્તુ તમે જુઓ કે આમાં એક સવારે જ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણને મજા આવી ગઈ આમાં, કે આજે એને અહીંયા 2 વખત લો માર્યા. આ પહેલા મેં તમને શીખવાડેલું છે કે જ્યારે આવી રીતના લો મારીનો મતલબ શું થયું કે બાયર હોલ્ડ કરવા માંગે છે માર્કેટનો. એ દિવસે પુટમાં ન જવાય, પુટનો વિચાર મૂકી દેવાય, નતર બધું ડેમેજ થઈ જાય. બીજી વસ્તુ કે તમને આ રીતે લાઈન ડ્રો કરવાની હોય ને, જેમ કે અહીંયા એક લાઈન ડ્રો કરું છું, સોરી, હું અહીંયા એક લાઈન ડ્રો કરું છું ઓલ્ટ એચ કરીને, ઓલ્ટ એચ. ઓકે, અમુક જગ્યાએ શોર્ટકટ ટ્રિગર થઈ જાય છે આપણે. ઓકે, તો અહીંયા હું લાઈન ડ્રો કરું ને આ વળી, જો તો શું થાય, સીધું આ કાલના લો સાથે અહીંયા મેચ થઈ જશે. સમજાણું? અને પરમ દિવસે જ્યારે માર્કેટે રિવર્સ માર્યું હતું ને, એ બી મેચ થઈ જશે. એટલે બાયર્સ અહીંયા બેઠા છે, અહીંયા બેઠા છે, થોડાક અહીંયા બેઠા છે, એમ ખબર પડી જાય સવારે. બીજું બધું આપણે સ્પેક્યુલેશન ના કરવું પડે કે ભાઈ આજે બે કેન્ડલ અહીંયા લો મારી શરૂઆતમાં 45 મિનિટમાં, એ લો અહીંયા મેચ થાય છે. હવે તમે જો આ સમયે પુટમાં જાઓ તો ન જવાય તમારે. ભલે માર્કેટ નીચે આવતું હોય તોય એ ધીમે ધીમે આવશે, ડાયરેક્ટ નહીં આવે તમારે. ખાસ કરીને જે લોકો બાઇંગ કરતા હોય છે. એટલે આવી બધી આદત આપણે રાખવાની. આવી આદત રાખશો ને તો જ ખબર પડશે કે માર્કેટમાં શું થાય છે. નાની નાની વસ્તુ પણ આ બીજા લોકો ડેમેજમાં હોય, આપણે ડેમેજમાં નહીં આવી. એ જ રીતે બેંક નિફ્ટી જોવો ને, આજે બેંક નિફ્ટીની સૌથી સરપ્રાઇઝિંગ વસ્તુ, આ મેં ચાર્ટ બી પોસ્ટ કર્યો હતો કે ગમે એ રીતે આને હોલ્ડ કરી રાખ્યું છે. આમાંથી અક્યુમ્યુલેશન ડિસ્ટ્રીબ્યુશન જે ચાલતો એ આવનારા દિવસોમાં ખબર પડશે કે આ એક્યુમ્યુલેશન હતું કે ડિસ્ટ્રીબ્યુશન હતું. પણ હા, આપણે એક તો કહી શકીએ કે એફઆઈઆઈ દર જે સારી મુવમેન્ટ આવે છે ને એમાં તરત પ્રોફિટ બુકિંગ થાય છે. અને તમને યાદ હોય, જો યાદ હોય તો કાલનો મારો વિડીયો પાછો જોવો તમે. કાલના વિડીયોમાં મેં વાત કરેલી હતી કે એફઆઈ નું બિહેવિયર એ જ છે કે એક દિવસ મુવમેન્ટ આપશે, પ્રોફિટ બુક કરી લેશે, પાછું બીજા દિવસે મુવમેન્ટ આપશે, પ્રોફિટ બુક કરી લેશે. તો તમે જો જે કેન્ડલનું ફોર્મેશન થાય છે ને, કેવું થાય છે, એક સારી મુવમેન્ટ આવશે, પછી બહુ નોન ઇન્ટરેસ્ટિંગ મુવમેન્ટ આવશે, દોજી જેવું બનાવી દેશે, એકદમ નાની સ્પિનિંગ કેન્ડલ બનાવશે, વળી પાછી મુવમેન્ટ આવશે, વળી પાછી એક દોજી કેન્ડલ બનાવશે. આ બધી વસ્તુ શું છે કે હાયર લેવલે પ્રોફિટ બુકિંગ થાય છે, હાયર લેવલે પ્રોફિટ બુકિંગ, હાયર લેવલે પ્રોફિટ બુકિંગ, આ રીતે થાય. અને એકચ્યુઅલી મારો તો ચાર્ટ ઉપર બન્યો, આ લોકોનો ચાર્ટ ઉપર બી નથી બનતો. એ ત્યાં ને ત્યાં એક રેન્જ પકડી રાખે છે, બસ, બીજું કઈ નથી કરતું. બરાબર? અને આ દેખાય છે ચાર્ટમાં કે આવું થાય છે. નતર શું વાંધો હતો આવી રીતના બધું કરવાનો? તો લેટ સી કે શું થાય છે એમ. આઈટી સેક્ટરમાં એક વસ્તુ સારી છે હવે કે આ 2-3 દિવસથી એના લો સેમ નથી, પણ આ એક જે લો હતો ને એને હોલ્ડ કરી રાખ્યું છે. બરોબર? ઓટો સેક્ટરે આજે બહુ સરસ કર્યું. ઓટો સેક્ટરમાં છે ને લો સેમ આવતા હતા. આપણે આ વસ્તુની વાત કરેલી હતી. કાલનો વિડીયો જોજો, આ ત્રણેય કેન્ડલના લો સેમ છે. અને આજે બહુ સરસ એને એક સ્ટ્રોંગ કેન્ડલ બનાવી છે, બહુ સરસ બનાવી છે. ખરેખર જો અહીંથી બાઇંગ આવ્યું હશે ને તો આપણને હવે આવનારા એકાદ દિવસમાં ખબર પડશે કે આ બાઇંગને આપણે હોલ્ડ કરીએ છીએ કે નથી કરતા. બરોબર? એટલે ઓટો સેક્ટર ઉપર નજર રાખજો ને ઓટોના સ્ટોક ઉપર નજર રાખજો. ફાર્મા સેક્ટર ઓકે ઓકે છે, નીચેથી ઉપર આવે છે. એવી જ રીતને એફએમજીસી સેક્ટર છે, કંઈ એટલું બધું ઇન્ટરેસ્ટેડ નથી. જ્યાં સુધી આ પાછું આ લેવલને ક્લેમ ના કરે ને ત્યાં સુધી ફાર્મા સેક્ટરમાં બહુ કહી ના શકાય. કારણ કે ફાર્મા સેક્ટરે અને એફએમસીજી એ બંને બહુ નેગેટિવલી આપણને થોડોક ધક્કો પહોંચાડ્યો છે બજેટ દિવસમાં. પછી બજેટ દિવસ પછી તરત જ આ બધા સેક્ટર નીચે ગયા હતા. પણ હા, 2 દિવસથી ઓબ્ઝર્વેશન એક બીજું બી છે કે સ્મોલ કેપ ઇન્ડેક્સ છે અપ જાય છે. અહીંથી જો સ્મોલ કેપ્સમાં ત્રણેય કેન્ડલનો લો સેમ આવેલો છે અને પછી એક સારી બાઇંગ અહીંયા દેખાય છે. લેટ્સ હોપ કે બાઇંગ હોય. એકાદ બે દિવસમાં તો આપણે બહુ એવા સપના ના જોઈ શકીએ. અને નીચે અહીંયા જો
તો હોઈ શકે કે જે ડીઆઈઆઈ છે, ખાસ કરીને ડીઆઈ, જે આપણા ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ મેનેજર્સ છે, બધા હોલ્ડર્સ છે, એ લોકો હોઈ શકે કે અમુક અમુક જે વેલ્યુ બાઇંગ કરતા હશે આ લોકો, કે ભાઈ સ્મોલ કેપ અને મિડ કેપ આટલું પીટાઈ ગયું છે, તો એમાં વેલ્યુ એડેડ ક્યાં ક્યાં ઓપોર્ચ્યુનિટી છે કે જ્યાં સ્ટોક 20%, 30%, 40% તક અમુક સ્ટોક પીટાઈ ગયા છે, તો ચલો ત્યાં જઈ અને એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરી નાખીએ. તો આ બધું ડીઆઈ ના લીધે હશે, એફઆઈ ના લીધે એટલું બધું હોય નહીં, પોસિબલ નથી, કારણ કે એ લોકો કન્ટિન્યુઅસલી સેલિંગના મૂડમાં છે. અને તમને દેખાય છે કે જો બ્રોડ માર્કેટ છે એ નીચે જાય છે, પણ જેમ કે સ્મોલ કેપ અને મિડ કેપમાં હોઈ શકે કે વેલ્યુ એડિશનના ફિલ્ટર લગાવી અને આ લોકો સ્ટોક ચર્ન કરીને અમુક અમુક બાઇંગ આ લોકોએ શરૂ કર્યું હશે. તો ફર્સ્ટ લેવલનું બાઇંગ આપણને ત્યાં દેખાણું. ઓટો સેક્ટરમાં હવે ખબર પડશે કે આગલા 2-3 દિવસ સુધી લો ના તૂટે અને બાઇંગ આવે તો દેખાય કે ભાઈ ચલો સેક્ટર વાઇઝ ક્યાંક બાઇંગ આવે છે માર્કેટમાં કે નથી આવતું. આ બધું હું તમારી સાથે એટલા માટે ડિસ્કસ કરું છું કે તમને માર્કેટ જોવાની ખબર પડે, આપણે સ્પેક્યુલેશન ના કરીએ. આ બધી ચર્ચાનો વિષય એટલા માટે જ કરું છું કે સ્ટેપ બાય સ્ટેપ આપણે આ સિરીઝ એટલા માટે જ ચાલુ રાખી છે. આ સિરીઝમાં આપણે એવું નથી કહેતા ઓહો કાલે નિફ્ટી 200 પોઈન્ટ વધી જશે, ઓહો આ સ્ટોકમાં આમ થઈ જશે, એવું તો બધા કરે છે. આખો યુટ્યુબમાં ખીચડી પકાઈ ગઈ છે આ બધા વિડીયોથી, એમાં કોઈ નથી. કાલ સવારે 10માં 3માં ભણતો માણસ એવું બધું સ્પેક્યુલેશન કરી શકે. આપણે સ્ટોક માર્કેટને બહુ અલગ અલગ રીતે સમજવાનું છે, બરોબર? એ બહુ ઓછા લોકો તમને સમજાવશે. એટલા માટે આ બધું ડિસ્કશન કરું છું કે તમને આનાથી થોડોક લાભ મળે. લાસ્ટમાં જે બધી અપડેટ દઉં છું એ જ પ્રમાણે કે ભાઈ અમદાવાદમાં બહુ સરસ આપણા વર્કશોપ સ્ટાર્ટ થઈ ગયા છે. દરેક બેચમાં હું 6-7 લોકોથી વધારે લેતો નથી. જે લોકો સિરિયસ હોય એને જ હું ઇન્વાઇટ કરું છું. મોટા ભાગે સન્ડેના વર્કશોપ થાય છે 11 થી 7. અમદાવાદમાં એક જગ્યા આપણી પાસે બહુ સરસ છે ત્યાં. અને મોટા ભાગે પ્રાઇસ એક્શન ઉપર, ઓપ્શન હેજિંગ ઉપર આ રીતે આપણું સરસ ફોકસ હોય છે. બીજા 2-3 વર્કશોપ બી હોય છે, પણ મહિનામાં 3-4 વર્કશોપથી વધારે કરતો નથી. આ વર્કશોપમાં આવવું હોય, શીખવું હોય, મને મળવું હોય, લોંગ ટર્મ ફોકસ હોય, સિરિયસ હોય, શોર્ટકટનો ઈરાદો ન હોય, પણ એક પાથ ફોકસ કરીને આગળ વધવાનો ઈરાદો હોય, તો તમને પૈસા તો બનેગાની સાઇટમાં જજો. આ ટેલિગ્રામનું અહીંયા બટન છે ત્યાં ક્લિક કરજો, ત્યાંથી તમે મારો કોન્ટેક્ટ કરી શકશો. હવે નેક્સ્ટ આપણે શું જોવાનું છે ખબર છે? નેક્સ્ટ આપણે એ જોવાનું છે, માની લ્યો કે હજી આ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં કેટલો ડ્રામા ચાલે છે, બરોબર? એ જોવાનું છે. આ પેટર્ન્સ કેટલી વાર રિપીટ થાય છે, આ રેન્જ ક્યારે તૂટે છે. હવે સ્મોલ કેપ અને મિડ કેપમાં શું બોટમ બનાવી લીધું છે એ આપણે જોવાનું છે. જેમ કે ઓટો સેક્ટરમાં બાઇંગ છે તો કેટલું કન્ટિન્યુઅસ આવે છે, એ પછી કયા સેક્ટરમાં બાઇંગ આપણને દેખાય છે, એના સ્ટોક ઉપર આપણે નજર રાખવાની, ને એમાં અપસાઇડ અને એના પેટર્ન હોય એના ઉપર નજર રાખવાની, અને એમાંથી આપણી પાસે પ્રોફિટ બની શકે. બરોબર છે? મળતા રહેશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ.